તો આજે આપણે જો આ બધોય સામાન છે ને બધોય બાજુવાળાને ત્યાં અત્યારે એક રૂમ રાખ્યો છે અને ત્યાં આપણે શિફ્ટ કરવાનું છે. જો રૂમ રાખ્યો છે ને ત્યાં આવી ગઈ છું. તહેવારોના અનુરૂપ આપણે સરસ મસ્ત ડ્રેસ લઈ આવ્યા છે. આ તો એટલો મસ્ત છે ને, મહેંદી અને ડાર્ક રામા, બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે આનું. પટોળા ડિઝાઇન છે અને એનું મટીરિયલ જો મલ છે અને પાછું હેન્ડવર્ક છે અને એનો દુપટ્ટો જોજો સિફોન છે પણ પટોળાનો જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો કાલે કચ્છ નવો માલ લેવા માટે ગયા હતા અને રાત્રે આવ્યા હતા, પછી મોડા થાકી ગયા હતા બહુ જ. સામાન બધો ઉતાર્યો ને પછી સુઈ ગયા. અને જો આ ઘરનું કામ ચાલુ છે. એક બાજુ વરસાદ છે, કાલે આખી રાત એટલો વરસાદ આવ્યો છે ને. કાલે સવારથી ચાલુ થયો હતો ધીમો ધીમો, પણ આખી રાત તો બહુ આવ્યો. મસ્ત વરસાદ આવી ગયો અને એકદમ ઠંડકવાળું વાતાવરણ થઈ ગયું. ને આજે અત્યારે જો વાતાવરણ બની જ ગયું છે એટલે સિમેન્ટ ને બધું અંદર રાખવું પડે, એ તો બધું પલળી જાય. અને જો બધો માલ તો અત્યારે એમના પેક પડ્યો છે. જો બધું એમના અહીંયા પલંગ ઉપર રાખી દીધું છે. અને હવે જો અહીંયા થોડુંક પાછળ કામ ચાલુ કર્યું છે એટલે બધું ઉડે ને એવું થાય એવું છે. તો આજે આપણે જો આ બધોય સામાન છે ને બધોય બાજુવાળાને ત્યાં અત્યારે એક રૂમ રાખ્યો છે અને ત્યાં આપણે શિફ્ટ કરવાનું છે. જ્યાં સુધી આ બધું કામ નહીં પતે ને ત્યાં સુધી આપણે ત્યાં બાજુમાં ચલાવવાનું છે. અમને કંઈ કાંઈ વાંધો નહીં કે જેટલો ટાઈમ થાય એટલો, પણ કે રાખી દો અહીંયા, કે અહીંયા બધું ખરાબ થઈ જાય સિમેન્ટવાળું, એટલે કે રાખો અહીંયા. એટલે 1 મહિના સુધી આપણે ત્યાં રાખી ત્યાં બધું કામ પતી જાય. અહીંયા રૂમમાં થોડુંક કામ કરાવવાનું છે એટલે ત્યાં માલ તો હજી ખોલવાનો જ નથી. આ બધું પહેલાં ત્યાં આપણે શિફ્ટ કરી દઈએ અને પછી આ માલ ત્યાં લઈ જઈશું. એના પાર્સલ ખોલવાનાની વિડીયો શૂટ થશે અને પછી એને આપણે ગોઠવશું અને પછી ફોટા પાડશું અને વિડીયો બનાવશું. કે અહીં તો વિડીયો બનતા જ નહોતા, અવાજ થાય બધું એટલે ત્યાં હવે બાજુમાં આપણે વિડીયો બનાવી શકીએ. એટલા માટે રાખી લીધું. તો 15 દિવસ થાય તો 15 દિવસ, મહિનો થાય તો મહિનો, ત્યાં સુધી અહીંયા રાખવા દો કાંઈ વાંધો નહીં કે. અને કસ્ટમરે ભલે કે આવતા કાંઈ વાંધો નહીં. ત્યાં બાજુમાં શિફ્ટ કરશું થોડાક દિવસ માટે. તો ચાલો એની બધી તૈયારી કરીએ. બધું સામાન ધીમે ધીમે ત્યાં લઈ જઈએ. પહેલાં બધું ભરી લઈ કોથળીમાં અને પહેલાં ઘોડો ને મૂકવા જવું પડશે અને પછી આ બધું સામાન લઈ જઈને ત્યાં ગોઠવીએ. ચાલો જો અહીંયા બાજુવાળાને ત્યાં રૂમ સાફ કરી એવા બધું સાફસૂફ કરી એવા ને હવે સામાન બધો લઈ જાય છે. અહીંથી બધું થોડુંક સાફ સફાઈ કરીને લઈ જાય એટલે ત્યાં બધું ગોઠવવાનું જ રહે. બધું કામ ચાલુ છે એટલે બહુ બધું માટીવાળું થઈ જાય. કોથળીમાં ભરીને ત્યાં લઈ જાય છે ગોઠવી કાઢે આખું બધું. ઘરે આવીને કોઈને લેવાનું હોય તો ચાલુ જ છે, ઓનલાઈન ચાલુ છે અને ઘરે આવીને કોઈને ખરીદી કરવી હોય તો બે ચાલુ જ છે. જો આ રૂમ ખાલી કરી નાખો, આખો ખાલી કરી નાખો. બસ આ માતાજીનું છે ખાલી. અને સામાન બધો કોથળીમાં ભરી લીધો છે. ઘોડા ને એવું તો બધું ત્યાં ગોઠવી આવ્યા અને પછી જમવાનું નહીં પોતાયું અને હવે બધું ગોઠવવા જાઉં છું. આ લોકો અહીંયા લાવતા જશે થોડો સામાન અને હું ગોઠવવા માંડું. ઘોડા ને ટેબલ ને બધું અહીંયા મૂકી આવ્યા, સાફ કરીને સરસ ગોઠવી નાખ્યું છે. બસ હવે ખાલી સામાન લઈ જઈને ગોઠવી નાખી એટલે આ રૂમનું કામ કાલથી ચાલુ થાય. એટલા માટે ચાલો ફટાફટ ગોઠવી નાખો અને ગોઠવી નાખો ને પછી બતાવીશ. અને નવો માલ તો ખોલવાનો જ બાકી છે, એ ખોલીશ ને એટલે વિડીયો બનાવીશ અને તમારી સાથે શેર કરીશ. ચાલો જો રૂમ રાખ્યો છે ને ત્યાં આવી ગઈ છું. જો અહીંયા એક ઘોડો મૂકી દીધો છે, ટેબલ મૂકી દીધું છે, અહીંયા બીજો ઘોડો મૂકી દીધો
અહીંયા લેપટોપ માટેનું ટેબલ લઈ આવી ગયું. અહીંયા આપણે પલંગ લાઈટ એ બધું આવી ગયું. બસ હવે ગોઠવવા માંડું છું અને પછી ધીમે ધીમે લાવતા જઈએ. આ 2 પાર્સલ અહીંયા લઈ મૂકી દીધા છે, એટલું ગોઠવી લઉં પછી બીજું આપણે ગોઠવીએ. અને જો કાલે કચ્છી ખારેક બતાવી દે ને, એટલી બધી ખારેક હતી, લાલ ને પીળી બે, એટલા એના બાગ હતા ને ખારેકના, બહુ એટલે બહુ જ. તો જો પછી વેચતા હતા એટલી બધી લીધી હતી આપણે. પીળી ખારેક બહુ મીઠી છે. હાલો હવે ગોઠવા માંડવી, ગોઠવાઈ જાય એટલે તમને હું બતાવીશ. જો કાલે આપણે વિડીયો શૂટ કર્યો હતો, એ બધું ગોઠવવાનું છે અને પછી બધું ગોઠવું ને પછી બહુ થાક લાગ્યો હતો અને પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો હતો. હવે નવા પાર્સલ ખોલવાય નથી અને કાલે આપણે વિડીયો શૂટ કરશું અને વિડીયો પૂરો કરશું. જો બધું આ રીતે ગોઠવી દીધું. જો શોકેસમાં બધા પર્સ ને સાડીઓ ને બધી બેડશીટો, ડ્રેસ, જે આ બધા ખાના ખાલી છે, અહીંયા બધા નવો માલ ગોઠવવા માટે ખાલી રાખ્યા છે. બાકી આ બધું પહેલાંનું તો ગોઠવાઈ ગયું. જો આટલા જ રહ્યા હતા ડ્રેસ, એટલે પછી આપણે નવો માલ લઈ આવ્યા છીએ. જે આ બધા રનિંગના કોટનના અને ભારેમાં આ બધા, એટલે આપણે અત્યારે સરસ સરસ મસ્ત લઈ આવ્યા છીએ. તો એ પાછા તમારી સાથે શેર કરશું. અત્યારે બસ પાર્સલ જ ખોલીએ છીએ. તો જો કાલે આ બધું ગોઠવું આટલું અને નવો માલ જે લાવવાની તો ખોલવાનો બાકી જ છે. જો અત્યારે ખોલવાની તૈયારી કરવી છે. કાલે તો આ બધું ગોઠવવામાં જેટલો બધો ટાઈમ ગયો હતો, કેમ કે બધું વિચારીને ગોઠવવું પડે, ત્યાં ગોઠવવું શું કરવું, એટલે ઘણો ટાઈમ ગયો હતો. અને પાર્સલ ખોલવાનો ટાઈમ થયો ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો મારે, એટલે પછી કીધું હવે ચાલો પાર્સલ ખોલવા નથી, હવે ભલે રહ્યા અને રસોઈનું કામ પતાવ્યું પછી. એટલે હવે આજે પાર્સલ ખોલીએ છીએ, જ્યાં બધા મૂકતા જાય છે અને પછી હું હમણાં બતાવું તમને કે કેવા કેવા સરસ ડ્રેસ આવ્યા છે. ખાસ અત્યારે જે હવે તહેવાર આવે છે ને બધાય, એટલે તહેવારોના અનુરૂપ આપણે સરસ મસ્ત ડ્રેસ લઈ આવ્યા છે કે તહેવારોમાં પહેરવાય કોઈને જોઈતા હોય અથવા કોઈને દેવા લેવામાં જોઈતા હોય તોય ચાલે એવા સરસ છે. તો ચાલો હવે પાર્સલ ખોલીએ. ચાલો હવે જો બતાવું છું. સૌથી પહેલાં તો આ સલવાર વર્કવાળા જે કાયમ એની ડિમાન્ડ આપણે રહે જ છે, એટલે એ આપણી પાસે હોય જ. એમાં બ્લેક, મરૂન અને ઇન્ડિગો 3 કલરના છે. એ સિવાય જો આ રીતના કોટનના એકદમ સરસ મલ કોટનના અને વર્કવાળા કે જ્યાં તમે આવવા જવામાં ક્યાંક બહાર પહેરવા હોય તો પહેરી શકાય એમાં સરસ. અને એમાં એ સરસ સરસ ડિઝાઇનવાળા છે. જો એમાં એક પાછી આ ડિઝાઇન છે, જો આ રીતની ડિઝાઇન આવે, લાઇટ મિરર વર્ક છે પાછું, એટલે કોઈકને દેવા લેવામાં તમે જોઈતા હોય ને તોય સરસ લાગે. જો એક આ સરસ છે સિફોન દુપટ્ટાવાળા, એના બધાય કલર સરસ છે. જો એ સિવાય પછી આ બાટિકમાં છે, એ સરસ છે. પછી આ લાઇટ વર્કવાળા, હાથનું વર્ક જ આવશે બધું. જો આ નેચરલ કલરમાં છે, અંગરખા પેટર્નમાં. જો આ પછી કાંઈ બહુ સરસ આવ્યા છે, જો કચ્છી વર્કમાં અને પાછું બાંધણી મટીરિયલ જે એનો છે ને એ બાંધણીમાં રહેશે અને કચ્છી વર્ક. એના દુપટ્ટા એવા સરસ છે ને અજરખના, બહુ મસ્ત છે. પછી આ જુઓ, આ કટ વર્કમાં છે, આખું હાથનું જ કામ આવે બધું અને પ્યોર કોટન, મલ કોટનમાં. અત્યારે છે ને ગરમી બહુ હોય છે એટલે મોટે ભાગે બધા એને કોટનના. જો આ તો એટલો મસ્ત છે ને, મહેંદી અને ડાર્ક રામા, બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે આનું. અને એક જ પીસ મળ્યો છે, જો કોઈને લેવાનો હોય તો ફટાફટ કહી દેજો. એ એટલો સરસ હતો ને કે આપણે એમાં વધારે પીસ લેવાતા, પણ એક જ હતો આ વ્હાઇટમાં. ઘણા લોકોને વ્હાઇટ જોઈતા હોય છે તો વ્હાઇટમાં સરસ છે. પછી જો આ એવા સરસ છે ને, આ તો બ્લેક અને આપણે લાઇટ કલર છે. આ બધાય નવી જ પેટર્નના ડ્રેસ આવ્યા છે આ વખતે.
સરસ સરસ જો આ બધા લાઇટ વર્કવાળા કે કોઈ જોબમાં પણ પહેરતા હોય અને કોઈને રનિંગમાં પહેરવા અથવા કે બહાર આવવા જવામાં પહેરવા હોય કે કોઈને દેવા લેવામાં ચાલે, બધાય સરસ છે. જો આ મિરર વર્કમાં હાથનો વર્ક જ આવશે બધું અને બહુ મસ્ત એનું કલર ડિઝાઇન છે. જો આ એપ્લિક વર્કમાં આખો નેચરલ કલરમાં બહુ મસ્ત છે. આ બધાયના છે ને કલર ડિઝાઇન બહુ મસ્ત આવ્યા છે, પિંક ને મહેંદી ને રામા ને. હવે આ બધું જો તમને એક બતાવીશ ને વિડીયો લાંબો થઈ જાય. જો આ કેવા સરસ છે, એના બધાય કલર સરસ છે. એ સિવાય છે ને ગાઉન જો એ લાઈનમાં બાટિકમાં આ ટાઈપના સરસ આવ્યા છે બધાય કલર. પછી જમ્બો સાઈઝના ગાઉન એ કહું છું ને બહુ ઓછા મળે છે, 4 કે 5 પીસ મળ્યા છે ખાલી. પછી આ ડ્રેસ ખાસ તમને બતાવું, એટલો મસ્ત છે ને જે આ તમને સેજ ખોલીને જ બતાવી દઉં. પટોળા ડિઝાઇન છે અને એનું મટીરિયલ જો મલ છે અને પાછું હેન્ડવર્ક છે અને એનો દુપટ્ટો જોજો સિફોન છે પણ પટોળા જો એટલો મસ્ત છે ને. આ એક જ પીસ છે એટલે આ અમુક આવા ડ્રેસ એક જ પીસ મળ્યા હોય અને બહુ સરસ હોય તો તરત જ બુકિંગ કરાવજો. અને એ સિવાય તો આ ટાઈપના બધાય છે, એટલા બધા અલગ અલગ પેટર્નમાં છે કે તમને કયા બતાવું કયા ના બતાવું એવું થાય છે. જે કોઈને લેવાનું હોય અને રાજકોટમાં જ રહેતા હોય તો તરત આવી જ જાજો એટલે મનગમતી વસ્તુ મળે. જો આ એ લાઈન ગાઉન છે, આ બધા નવી પેટર્નમાં આવ્યા બહુ મસ્ત છે. ઓનલાઈન લેવાનું હોય એ ઓનલાઈન વાળા કહી જ દેજો. જો સરસ આવ્યા છે ને. એ સિવાય ચપટીવાળા ગાઉન છે ને પાર્સલમાં આવવાના છે. ચાલો હવે આ બધું ગોઠવી દઈએ એટલે પછી આમાં બધું સરસ ગોઠવાઈ જાય તો ફોટાની પાડવાનું ચાલુ થઈ જાય આપણે. જો બધું ગોઠવી નાખ્યું છે, વચ્ચે પાછો બ્રેક આવ્યો તો રસોઈનું જમવાનું અને અહીંયા બધું કામ ચાલુ છે. થોડુંક પાછું સિમેન્ટ ને બધું સાફસૂફ કરવાનું બધું વચ્ચે વચ્ચે થતું રહે. બધું પતાવીને પાછી આવી અને હવે વિડીયો શૂટ કર્યા છે ને 2 દિવસથી એડિટ કરવા છે અને પછી આ બધાના ફોટા પાડવા છે. પછી ફોટા પાડીએ. મસ્ત વરસાદ આવ્યો, એકદમ જોરદાર ચાલુ થયો, મોટા મોટા છાંટા પડે. ગરમી બહુ હતી કાં આજ.